વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કોરોના કાળમાં બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશન પર સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ સંચાલન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી. દાહોદ અને વલસાડ રેલવે સ્ટેશન પર સાંસદ ધવલ પટેલે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી ત્યારે મહાનુભાવોએ ટ્રેનના પાયલોટનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, DRUCCના સભ્ય ડોક્ટર જે રાજપૂત અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર 25 મેથી સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેન 27 મે 2025થી દૈનિક ધોરણે દોડશે. આ ટ્રેન વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા અને ગોધરા સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન સેવા ફરી શરૂ થતાં મુસાફરોએ રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી છે. વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે 26 મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે. અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી, પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે. એનો સમય છે સવારે 7 અને 11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને 4:12 પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી હશે અને પસાર થશે. આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે. બપોર પછી આપણને કોઈ વડોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે, તો એ માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે. તો માનનીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાને માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે. તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે. સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરીયન નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.